સાહેબ પેલા બારવટી આવતા ને એટલે પૂછે પાણી યાર પાણી બાઈ ભરતી હતી ને એટલે પૂછ્યું કે હે બાઈ તારા ગામમાં મરદ માણા કેટલા એમ એટલે બાઈએ દુહામાં કીધું કે એક મારે ભડ 500 એથે ખાલી 50 એક જણો 500 ટીમ ઢાળી દે ને એટલે 50 જણા છે જાજા નથી સાહેબ તેથી બારવટિયા પાછા વરી જતા કે આ ગામમાં ન જવાય સાહેબ અને 12 પ્રકારના વોટ રાખે ને એને બારવટિયા કહેવાય બેન દીકરીની સામે જોવે નહીં બેન દીકરીની સામે આંખથી આંખ મિલાઈને વાત ન કરી શકે બેન દીકરીને સ્પર્શ ન કરાય આવા 12 પ્રકારના વટ રાખતા ને એને બારવટિયા કહેવાય અને બારવટિયા સાહેબ હાવ કારા કપડા પહેરતા પણ કામ ઉજડા કરી જતા અને અટાણા ઉજડા વાળાને ધ્યાન રાખવું પડે સાહેબ આમાં કઈ નક્કી નહીં એટલા માટે સાહેબ ઈ જેલું ભોગવે છે મને તમને બધાને ખબર છે સાહેબ પણ ઈ જોગીદાસ કુમાર નામનો જેથી બારવટીયો નીકળો ઓગડાની માલ બાગડતા કરતા ઘોડાની માથે સવારથી નીકળો અને 18 વર્ષની દીકરી સાહેબ ઢોરા સારે રબારીની દીકરી ઢોરા સારે અને તેથી જોગીદાસ ખુમાણે એટલું કીધું બેટા બીક નથી લાગતી એકલી કે બાપુ મા બાપ તો મરી ગયા છે અને ત્યારે એટલું કીધું બેટા હું તને એમ નથી કહેતી તો કે તો કે 18 વર્ષની દીકરી તું અને તને કોઈ એમ કહેવાય છે કે તારી ઇજ્જતની તારી આબરૂની બીક નથી લાગતી અને ત્યારે જોગીદાસ ત્યારે ઈ દીકરી એટલું બોલી હતી બાપુ ઈ દીકરીને ખબર નથી કે જોગીદાસ ખુમાણ છે અને દીકરી એટલું બોલતી બાપુ જોગીદાસ ખુમાણ ના બારવટીયા હાલતા હોય ને કોના બાપની ત્રેવડ છે કે મારો વાળ વાકો છે કે ભલા માણે હે કે હા અને સાહેબ ત્યાંથી આ દેશનો બારવટીયો મુરલીધર ને પ્રાર્થના કરી કે હે મુરલીધર હે માં ભગવતી હવે મારું બારવટું પાર પડે કે ન પડે એની મને ચિંતા નથી પણ હું જ્યાં સુધી જીવું ને આ ખોડિયાની માલિપા પ્રાણ રે ને ત્યાં સુધી એમ કહેવાય છે કે આ મારો વિશ્વાસ આવો ને આવો રહી જાય દેશની દીકરી ઉપર ભલામણ એ આ જોગીદાસ કુમાર સાહેબ અને આહિર ડાયરો બેઠો ખાલી 2 કડી જાહલ ની લઈ લઉં સાહેબ કે સોરઠ તણો સિર તાજ ધારી નામ નવ ગણવીર છે સોરઠ તણો સિર તાજ